આ છે આપણે ચામુંડમાની વાર્તા. પૂરી સાંભળજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. જય માં ચામુંડા એવું કમેન્ટમાં લખજો. જય ચામુંડમાં, જય ચામુંડમાં. આજે હું આપણે મા કુળદેવી ચામુંડમાના ચોટીલા ડુંગરથી એમના વિશે વાત કરીશું. જે નાના મોટા ભક્તો છે અને સાધુ સંતો છે એમના વિશે માટે વાત કરીશું. કે આ દુનિયામાં જગતમાં સૌથી મોટું નામ માં ચામુંડમાનું પાડેલું છે. અને ચામુંડમાં એક મોટું નામ છે જે ચોટીલા ડુંગર રહેવાસી છે માં, અને ઊંચા કોટડા પણ રહેવાસી છે અને સુંધા ધામ બી રહેવાસી છે માં. તો આ અલગ અલગ જગ્યા પરચા એમાં પૂરા છે અને માને બહુ સત છે અને માને એવી દુનિયાની અંદર એવું બધા નામ છે માનું કે દુનિયા જાણે છે, આખી સૃષ્ટિના લોકો જાણે છે મા ચામુંડમા વિશે માટે. તો ભાઈ આપણે માતાજીને વિશે બે શબ્દ કહીશું કે આ પૂરું સાંભળશો આ વિડીયોની અંદર તો તમને થોડી ખબર પડે કે સાંજ સવાર દીવો કરવાથી તમારી માતાજી કેટલું તમને મનોકામના પૂરી કરે છે, કેટલું તમારા પરિવારમાં અને તમારા કુટુંબના અંદર કેટલો બદલાવ થાય છે. મા ચામુંડમાની સાચી સેવા મન ધનથી કરશો તો મા તમારી બધી હરેક મનોકામના પૂરી કરશે એવી માની ઈચ્છા છે. ચામુંડમા તમારી જેટલી ઈચ્છા પૂરી કરે એનાથી બી વધુ તમને આપશે. તો આ મા ચામુંડમાની એક વાત છે કો જેટલા બી ભક્તો છે, સાધુ સંત છે, નાના બાળક છે, માં છે, બેન દીકરીઓ છે, ભાઈ છે, કોઈ બી છે, આ વિડીયો પૂરો સાંભળી શકો છો એમ છે. એટલે ભાઈ આપણે આના વિશે માટે વાત કરીશું કે એક ભરોસા મનમાં ચામુંડમા છે, એમના ભરોસે આપણે રહીએ છીએ અને એ આપણા ભરોસે રહે છે. જેના જેના ભાગમાં ચામુંડમા લખેલી હશે એમનું સમજી લો કે એમનું કિસ્મત ખુલી ગયું છે. અને દુનિયાની અંદર ઘણી દેવી દેવતાન છે, ઘણા બધા અલગ અલગ પ્રકારની દેવીઓ છે. અને મતલબ કે બધી દુનિયાની અંદર દેવી તો છે પણ મોટા મોટી દેવી માં તમે જે કોઈ માનો એ ચામુંડમા છે. એમની સેવા કરવી પુણ્ય છે. અને એમને જે આપણને માને છે માં ચામુંડમા કે મારી આટલી સેવા કરે હું એમને માનું છું, એ ભક્તોને આપણી એટલી ઈચ્છા હોય છે કે માની સેવા સાંજ સવાર કરવાથી મારું ઘરમાં આટલું થઈ જાય એવી આપણે બધાની ઈચ્છા હોય છે. બરાબર, હું ખુદ બી સેવા કરું છું મા ચામુંડમાની. તો આ મારે બે વાત કહેવી છે કે ખોટું બોલવું નહીં, માના આગળ ખોટું બોલવું નહીં, માના ખોટા વચન ખાવા નહીં, માને ખોટા વાત ના કરવી, કોઈ આગળ જૂઠું બોલવું નહીં, કોઈ ગરીબનું ખાવું નહીં, માની વાતના વચ્ચે રાખવા નહીં, કોઈને આપણી લેવડ દેવડમાં માને વચ્ચે રાખવા નહીં, વાતમાં કંઈ ભરોસો એવી રીતે વિશ્વાસ હોય તો કોઈકને બોલવા ના, વિશ્વાસ હોય તો ના બોલવાનું, પણ માના વિશે માટે ખોટું ના બોલવું આ માની ઈચ્છા છે. બરાબર, તમે જાણો છો કે જગતમાં આ મા ચામુંડમા એવું કરી બતાવ્યું છે કે તમે બધી દુનિયાની અંદર તમને ખબર છે કે જે સાચો સેવક હતો જશો ભીલ, તમે જાણો છો એમને કેટલી કષ્ટી વીતીને મા ચામુંડમાના હાસિલ કર્યા. મા ચામુંડમાએ આજે એમને જસાભીલને કેટલા સાક્ષાત એમને દર્શન આપ્યા હતા, પછી એમના દીકરાને કાળિયા ભીલને દર્શન આપ્યા. અને મા ચામુંડમા તો હર એક મનોકામના પૂરી કરી ભાઈ. તો માતાજીને એવું ઈચ્છા કાળિયા ભીલે રાખી હતી કે મને અમીર બની જાઉં, કરોડપતિ બની જાઉં ના, મારી દુનિયામાં હું જ એકલો રાજ કરીશ એવું કાળિયા ભીલે વિચાર્યું હતું ભાઈ. પણ થયું અવળું કે માતાજી આગળ કાળિયા ભીલ ખોટું બોલ્યા છે, ખોટું બોલ્યા, એમનું પરિણામ એમને મળ્યું છે. અને માને છેડછાડી કરી મા ચામુંડમાની અને એમનું પરિણામ કાળિયા ભીલને ભોગવવું પડ્યું. ઇતિહાસની અંદર નામ રહી ગયું કે એટલા માટે કહું છું કે માતાજીને ખોટું બોલવું નહીં, એમને ખોટે વિચારો પણ નહીં, અને માતાજીને સાતા સમતે મારે એટલી ઈચ્છા છે કે સાંજ સવાર સેવા કરો માને, બસ અગરબત્તી દીવા અગરબત્તી કરે જે માતાજી તમે કરો એ સાચું, અને મારા ઘરમાં સુખ શાંતિ આપો અને અમારા કોઈ કષ્ટ ના આવે એવી રીતે માતાજીને તમે સેવા કરો.
તમારા આ શબ્દોમાં તમારી માતાજી તમારા માટે ખુશ થઈ જશે. અને ભક્તોને એટલું જ કહેવું છે, સાધુ સંતોને, કે દુનિયાની અંદર જગતમાં હર કોઈ વ્યક્તિને કે હર કોઈને સેવા કરતા 10 વાર વિચારજો કે માને અપશબ્દોમાં નહીં, માને સાચા દિલથી સેવા કરો. ખરાબ બોલવું નહીં, ખરાબ વિચારવું નહીં અને ખરાબ કહેવું નહીં દુનિયાની અંદર. જય મા ચામુંડા એટલું લખજો કમેન્ટના અંદર મિત્રો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે, મેં બનાવ્યો છે મા ચામુંડાનો. અને આપણે કોઈને પણ એવું નહીં કહેતા કે તમારે પોતપોતાની મનોકામના છે જેટલી સેવા કરો એટલું તમારા માટે ઓછું છે. ઘરમાં, ગામમાં અને કુટુંબ પરિવારમાં તમને કોઈ કાષ્ટ ના આવે. જેટલી માતાજીની એટલી ઈચ્છા છે ભાઈ. અને તમને એટલું બને આ વિડીયો સાંભળો પછી તમને ચોટીલા ધામ જવાની ઈચ્છા થાય તો બી તમે જઈ શકો છો. અને ઊંચા કોટડા ધામ જવાનું થાય તો તમે જઈ શકો છો. અને સુંદાધામ અને હર કોઈ ધામના અંદર તમે જઈ શકો છો. આ મારું નામ ચારે જ બાજુ છે. જય મા ચામુંડમાં. હું તમારા મનથી અને મારા ઘરના પૂરા પરિવાર, મારા ઘરના હર કોઈ મા ચામુંડમાને માને છે. અને એમના પગલે અમારે ઘણું સારું છે ભાઈ. અને માને જેટલી બને એટલી સેવા કરવાની, એવું જ નહીં કે માને ભૂલી જવાનું. ભાઈ મા છે તો આપણે છીએ, બરાબર. જય માતાજી મિત્રો. અને ફરી એક બીજા નવા વિડીયોની અંદર મળીશું. જય મા ચામુંડા.